ગુડ મોર્નિંગ, જય રોમાપીર, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણે કાલે તમે વિડીયોમાં જોયું છે કે અમે નીકળ્યા હતા હરિદ્વારથી યમનોત્રી જવા. રસ્તા બહુ ખરાબ હતા, બહુ લેટ થઈ ગયું, તો અમે બરકોટ રોકાયા હતા. બરકોટથી અત્યારે વાગ્યા છે 4:30, તો 4:30 વાગે ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈના, અને હવે જવાનું છે યમનોત્રી. તો યમનોત્રીના તમને દર્શન કરાવીશું. વિડીયોમાં જોડાઈ રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સવારના 6:45 થયા છે, દિવસ ઉગી ગયો છે. તમે વાતાવરણ જોઈ શકો છો. આ બે નાના ડોગ રમી રહ્યા છે, બિસ્કિટ ખાય છે. હર હર મહાદેવ. વરસાદના લીધે રસ્તો બંધ છે. અહીં પાર્કિંગ કર્યું છે. અહીંયાથી પેદલ ઉપર જવાનું છે. યમનોત્રી નદી આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, અને 15 થી 20 કિલોમીટર ગાડીમાં બેસીને જવાનું છે. અને વરસાદ જોરદાર હોવાથી પુલને બધું તૂટી ગયું છે. તો હેલો મિત્રો, તો અમે વચ્ચે પહોંચ્યા છીએ, અને ઉપરથી પર્વત ઉપરથી પથ્થર પડે છે. અહીંના લોકલ ગાઈડ સજેસ્ટ કરે છે, એક પછી એક ગાડી જવા દે છે, જોઈને કે ઉપરથી પથ્થર પડે છે કે નથી પડતા. હર હર મહાદેવ. આપણે યમનોત્રી પહોંચી ગયા છીએ, અને યમનોત્રી નદી આવે છે, અને હવે આપણે ઘોડા કરીને મંદિર બાજુ જવાનું છે. તો તમને બતાવીએ.
ફાઇનલી મિત્રો આપણે યમનોત્રી મંદિર પહોંચી ગયા છીએ. મંદિરનો નજારો તમે જોઈ શકો છો. અત્યારે વરસાદ બહુ જ ચાલુ છે એટલે મંદિરના આપણે દર્શન કરવા જઈએ છીએ અને આપણે મંદિર આગળ પહોંચી ગયા છીએ. મંદિરના બાજુમાં યમનોત્રી નદી આવે છે અને મંદિર બાજુ હવે પ્રયાસ કરીએ આપણે. મંદિરની અંદર આ કુંડ આવેલો છે, ત્યાં ગરમ પાણી આવે છે. હર હર મહાદેવ મિત્રો, તો અમે ફાઇનલી યમનોત્રી મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. મંદિરના અંદર વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ છે તો અમે અંદર ઉતારી નથી શક્યા અને હવે અમે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ. ઘોડા ઉપર બેસી ગયા છીએ અને ઘોડા ઉપરથી હવે નીચે જઈએ છીએ. આમ તો 6 કિલોમીટર ચાલીને જ આવવાનું હતું, પણ વરસાદના લીધે અમે ચાલીને આવી નતા શક્યા એટલે ઘોડા ઉપર બેસીને આવ્યા છીએ. અને એક ઘોડાનું ભાડું આવવા જવાનું 2000થી 2500 રૂપિયા લેતા હોય છે. અમે 2000માં નક્કી કર્યું હતું. તમે આવો તો પહેલાં ભાવ કરવાનો, પછી નક્કી કરીને ઉપર આવવાનું ઘોડા ઉપર બેસીને. હવે નીચે જઈએ છીએ. નીચેનો નજારો તમે જુઓ કે નીચે જતાં વચ્ચે કેવા કેવા રસ્તા આવે છે અને કેવી જગ્યાઓ આવે છે. અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને આ નીચેનો નજારો છે. અત્યારે પાર્કિંગ જોડે પહોંચી ગયા છીએ. મહાદેવ, જય રોમાપીર, જય વિયતમાં. તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હવે કાલના અમે યમનોત્રી છીએ અને અહીંયા ભૂસ્ખલન થયું છે. રસ્તો બંધ થઈ ગયો છે. પરમ દિવસનો વરસાદ ચાલુ છે તે અત્યારે બંધ થયો છે. અત્યારે રસ્તો સાફ કરવાનું ચાલુ છે, તો રસ્તો ચાલુ થાય તો અહીંથી નીચે જઈશું અમે. બાકી હવે રસ્તો કેટલા વાગે ખુલે છે એ હજી ખબર નથી. અત્યારે એલાઉન્સ કરે છે પોલીસવાળા ભાઈઓ, તો હજી રસ્તો ચાલુ થયો નહીં. હવે રસ્તો ચાલુ થાય પછી અહીંથી નીકળીશું. અને અહીંયાનો અત્યારે વરસાદ બંધ થયો છે. નજારો બહુ મસ્ત છે, તમને બતાવું. હવે મહાદેવ મિત્રો 24 કલાક થઈ ગયા છે, હજી રસ્તો ખુલ્યો નથી. હજી હોટલ પર બેઠા છીએ. હવે કેટલા વાગે ખુલે છે કંઈ નક્કી નહીં. હજી યમનોત્રી બેઠા છીએ. વરસાદ ચાલુ છે પાછળ. વરસાદ બંધ થાય તો આગળનો રસ્તો ખુલશે એવું કહેવામાં આવી રહ્યું. હવે જોઈએ કેટલા વાગે ખુલે છે. જય બાબાજી. તો ફાઇનલી મિત્રો આપણે 36 કલાક પછી યમનોત્રીથી રિટર્ન થયા છીએ
અહીં પર્વતો પડી ગયેલા છે, તમે જોઈ શકો છો. અને અમે વારા પરથી એક એક કરીને ગાડી અમારી મોકલી છે અને હવે હોટલ તરફ જઈ રહ્યા છીએ. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ નવા વ્લોગમાં. તો જોડાઈ રહેજો અમારા વ્લોગમાં. હર હર મહાદેવ, જય બાબારી.